ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. શાળાના વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવતા શાળાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યા બાદ આગળના અભ્યાસનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓની સફળતાથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. મારું નામ નિશાદ કુલકર્ણી છે. હું અહીં જય અંબે વિદ્યાલયમાં સ્ટડી કરતો હતો અને ક્લાસીસ લગાવ્યા હતા અને મારો પરિણામ આવ્યો છે 90% અને 96%. આગળનું પ્લાનિંગ છે કે હમણાં PCM લીધું છે 11thમાં. હવે IITM છે અને IITથી પછી એન્જિનિયર બનવાનું છે. શાળાના ટીચર્સે મેક્સિમમ સપોર્ટ આપ્યો. એ ડાઉટ્સ ક્લિયર કરતા હતા અમારા, અને માતા પિતા તો સપોર્ટ આપે જ છે. એ બધા ક્વેશ્ચન પેપર મારી માટે લઈ આવ્યા સોલ્વ કરવા માટે, અને જે પણ બુક્સ કહું એક્સ્ટ્રા બુક્સ એમને સોલ્વ કરવા માટે એ પણ લઈ આવતા હતા. 10-11 કલાક તો ભણતો હતો હું. લાસ્ટમાં એટલે બહાર જવાનું પણ થોડું બંધ કર્યું હતું. સોશિયલ મીડિયાથી દૂર રહ્યો અને થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે ફ્રેન્ડ્સ જોડે મળી આવતો હતો. તારું નામ શું છે? આજે 10માનું પરિણામ શું આવ્યું છે? હા, મારું નામ વેદ જોશી છે. મારા 92.33% આવ્યા છે અને 97.76% આવ્યા છે. શું કઈ રીતે તૈયારી હતી તારી પરીક્ષાની અંદર? પહેલાં તો હું નોર્મલી 8 to 9 અવર્સ ભણતો હતો, પણ પછી જ્યારે જાન્યુઆરી સ્ટાર્ટ થયું ત્યારથી 12-13 અવર્સ વાંચવાનું રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું. શું કહીશ ટ્યુશન ક્લાસ માટે? ટ્યુશન ક્લાસે મને બહુ જ હેલ્પ કરી. બધા ડાઉટ્સ હતા જે બધું એમને ક્લિયર કર્યું, એટલે મને બહુ જ હેલ્પ થઈ હતી. સ્કૂલ તરફથી કેવો સહયોગ મળ્યો? સ્કૂલ તરફથી બી સારો સહયોગ મળ્યો હતો. બધા લોકોએ હેલ્પ કરી, બધા ટીચર્સ સારા હતા, બધા એમને હેલ્પ કરી. કંઈ બી ડાઉટ હોય તો ક્લિયર કરતા હતા, એટલે સારું. કયા પેપર તમને ઈઝી લાગ્યા અને કયા થોડા ઇઝી તો બધા જ ઇઝી લાગ્યા. બધું ભણ્યું તો બધું એટલે ઇઝી બધા જ લાગ્યા હતા. હાર્ડ નહોતું કશું.